હા દોસ્તો, જય દ્વારકાધીશ. કેમ છો ભાઈઓ? બધા મજામાં ને? આજનો વ્લોગ સુપર બનવાનું છે, કેમ કે આજે આપણી ગાય આજે વિયાવાની છે. તમને શું લાગે છે, ગાય વી જશે? શું કહો? આપણી કાબેર આજ વી આવી છે. કાબેર અચ્છી રેડલી. अच्छी रेडली હા. क्या बात है. हमारा पप्पा भी हिंदी बोलने लगे. ભાઈઓ તો હવે આજે આપણે જુઓ છો તો આ ગાય વિયાય તો તમને ડિલિવરી વ્લોગ બનાવી દઈએ છીએ. તમને શું લાગે આજ ગાય વિયાઈ જશે? તો એક કોમેન્ટ કરી દેજો. અને શું આવશે, રેડલી કે રેડલો, એ પણ કોમેન્ટ કરી દેજો મારા ભાઈઓ, તો મને ખબર પડે. બરાબર. અને હવે આ ગાયને જીવાર છે. કાકા નિયર બિયર થઈ ગઈ કમ્પ્લેટ? શું વાત છે. તો હવે આપણી ગાય નિયર બિયર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. બધી સાર કરી તમે જુઓ છો. અને આજે આપણે કાબરી ગાયને અંદર લાવી દીધી. જેમ કે હવે પેલી જગ્યાએ એક રેડલું બીજું આવશે, એટલે કાબરી ગાયને આપણે અંદર લાવી દીધી. બરાબર. અને આપણી ટીલોડી પણ સાર ખાવા મળી, તમે જોઈ શકો છો. तो दोस्तों, आपको हमारा व्लॉग कैसा लगता है वो भी हमें बता देना. और हमारी गौ माता पप्पा बोल रहे हैं कि વી જાહે. શું લાગે છે તમને બધાને? આજે વી જાય એવું લાગે છે મારા ભાઈઓ. અને ભાઈઓ થોડો સપોર્ટ કરતા રહેજો ને, વ્લોગ તમને કેવા લાગે એ પણ કોમેન્ટ કરતા રહેજો. તો હવે આપણે આજે ગાય વી જાય તો તમને બતાવી દઈએ છીએ. બરાબર ને? રેડલો બેલો કમ્પ્લીટ સાર ખાય છે. કાળી ગાય જુઓ તમે. અને આજે વી તો વ્લોગ બનાવી નાખો છો. તો ખેતરમાં ચેટાઈ આવી ગયા છે પાણી પીવા માટે. હોમે તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે આગળ મળીએ. જુઓ. અને હવે કાબરી ગાય છે, મસ્ત લાગે તો બરાબર તમે જોઈ શકો છો. હા ભાઈ વાહ. જો ભાઈ, રૂપ તો આને કહેવાય, રૂપ કહેવાય. કોકરેજની વાસળી છે, તમે જોઈ શકો છો. અત્યારથી એનું રૂપ જો. हाय काबरी, क्या कर रही हो? आपका स्पेशल वीडियो बन रहा है. કોઈ થોડું ગુજરાતી હિન્દી મિક્સમાં આવી જાય તો એડજસ્ટમેન્ટ કરી લેવાનું. તમારા માટે ગુજરાતી જ બ્લોગ બનાવો છો, પણ શું છે હિન્દીમાં બ્લોગ બનાવો છો એટલે આવી જાય. સેટલમેન્ટ મારા ભાઈઓ કરી દેવાનું. બરાબર. જો કેટલો પ્રેમ કરે છે વાછડી. તો મિત્રો, આ ગાય પણ આપણે વિયાવાની ટૂંક સમયમાં આ રહી એમના ગાભણથી છે. અને મારા મોરલો હવે સેટ થઈ ગયા, તમે જોઈ શકો છો. અને મને એમ છે કે કાબરી આજે પી જ આવી જોઈએ. તમે જોઈ શકો છો હોળમાં કમ્પ્લીટ છે. આજે લગભગ સાંજ સુધીમાં વિયા એવું લાગે છે કે અત્યારે વિયા. અને આ જો વરાક બનાવતી આવે મસ્ત મજાનો. આ એ સુપર ક્વોલિટીની વરાક આવશે. બરાબર. અને મારા પપ્પા કમ્પ્લીટ 40 રેત ખવડાવે. કાકા શું આવશે, રેડલી કે રેડલો આવશે? હા નક્કી ફાઈનલ રેડલી આવશે. કેવી આવશે? બરાબર. અને તમે હવે આ રોજ છાળી ખવડાવો તમે એનું જો ભાઈ, બધા એમ કે મગફળીની ચાર હારી આવે, તમે જોઈ શકો છો. કેટલી રેત કાઢી, આટલી સારમાંથી આટલી રેત કાઢી હતા, બધી ઉકેડે નોખી દેવાની. અમારા પપ્પા એમ કે મજૂરી કરી ન કરે. શું શેરે ના આ બધી મગફળી અને કમ્પ્લીટ રોજ છાળીને ખવડાવો ને, જોઈ શકો છો. અને ગમેડમાં તમે જુઓ તો ચોખ્ખી ખવડાવવાની, જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. બરાબર. અને હવે કાબરી ફૂલમાં છે, મને એમ લાગે કે વી જાય તો તમને વ્લોગ આવી જશે. અને ભાઈઓ વરાખે જેવી આવી ગાય એ પણ કહેજો. પહેલાં વેતરની છે ગાય, તમને શું લાગે, દૂધ કેટલું કરશે ગાય એ કોમેન્ટ કરજો. બરાબર ભાઈઓ. અને જો આ અત્યારથી સ્ટ્રક્ચર કહેવાય દોતીવાળાનું, કહેવાય ને કે પાયો મજબૂત હોય તો બિલ્ડિંગ સારી બને. આ પાયો મજબૂત હતો તો એટલો વરાખ ક્યાંય કે ના આવે, સમજે. તો મિત્રો, આ ઝાડ શીખે છે હુકાય એનું કોઈ કહેતા મારા ભાઈ, પાણી પાવો છે સતત હુકી જાય ઝાડ. તો મિત્રો, તમને
એક વાત બીજી પણ કહેવાની હતી, યાર સાંજે એક બ્લોગ આવશે એ પણ તમે જોઈ લેજો. અને હવે વધારે સિલે હમા કરી દેશો. પપ્પા શું કે જો આમ બધી માટી હોય ને બધું લઈ લેવાનું ને, શેરવામાં કોઈ પ્રોબ્લેમ ના થાય. ભાઈઓ જોઈ શકો છો આપણી કાળી ગાયની ડિલિવરી નોર્મલ થઈ જશે. શાંતિથી તમે જોઈ શકો છો, આરામથી ગાયની ડિલિવરી થઈ રહી છે. હવે આપણે શું પ્રક્રિયા કરીએ છીએ એ તમે શાંતિથી જો, અને બહુ વ્યવસ્થિત રીતે શાંતિથી આપણી ગાય વીઈ જશે. અને તમને શું લાગે છે એ કોમેન્ટ કરી દેજો, વાસળી કે વાસળો? મને તો વાસળી લાગે છે, તમે કોમેન્ટ કરી દેજો. અમારા સખ્તો ભાઈ આવેલા છે અને હવે આપણે ભાઈને વિડીયો શૂટ કરવા આપશું અને ગાયની વાસળીને શાંતિથી ઊભી કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો, પહેલાં તો આપણે એનું મોઢું સાફ કરી દઈએ. જેમ કે એમાં પાણી લાળ હોય તો એને પ્રોબ્લેમ થઈ શકે, એટલે આપણે પહેલાં મોઢું અને વાસળીને ઊંચી કરી, તો વાસળીને ઊંચી કરી અને એને મોઢામાંથી પાણી લાળ હોય કઢાઈ દઈએ, જેથી પ્રોબ્લેમ ના થાય. અને મોઢામાંથી લાળી બાળી બધું કઢાઈ દીધું, પાણી અને એને ઊંચી કરશું, જેથી કોઈ પ્રોબ્લેમ ના થાય. પાણી હોય તો નીકળી જાય, તો ઊંચા કરીને જ લઈ જાવ, જેથી પાણી હોય ને તો નીકળી જાય. અને ભાઈઓ વાસળી જ આવી છે, વાસળી બહુ મસ્ત આવી છે. પપ્પા કહેતા હતા એ પ્રમાણે વાસળી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, 2 વાસળી બહુ મસ્ત આપણે હારા આખલાની વાસળીઓ થઈ ગઈ, તમે જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, તમારો બધાનો આભાર. પપ્પા આવીને જોઈએ એટલે ખુશ થઈ જવાના છે. અને બહુ મસ્ત વાસળી, ભલી વાસળી આવી છે, તમે જોઈ શકો છો. અને ગાય બહુ સારી વરાકે આવી છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે પાણી પીધેલું એવું લાગતું હતું, એટલે આપણે એને વારંવાર ઊભી કરવાનો ટ્રાય કરશો, એટલે જો પ્રોબ્લેમ ના થાય. પણ હવે ગાય કમ્પ્લીટ ચાટીને રેડી કરી દે છે, કોઈ ચિંતા જેવું છે નહીં. અને મિત્રો ગાય વિયાતી એટલે આપણે મેન ધ્યાન રાખવું પડે, જ્યારે વિયાતા ટાઈમે એકલી ના મુકાય, કેમ કે પાછળથી વાસળું છેટું જતું રહે તો ગાય ખૂબ હેરાન થાય. બરાબર, તો તમારો બધાનો આભાર. અને બહુ મસ્ત વાસળી આવી ગઈ, તમે જોઈ શકો છો. અને હવે આપણે પપ્પા આવશે શું કહે તમે જોજો હમણાં. તો અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ, કોઈ જાતનું કોઈ વાસળુંને આપણે ખેંચ્યું નહીં, જાતે જાત વીજી, ખાલી પાછું કરીને આપણે લઈ ગયા એટલું કર્યું. બાકી ગાય ઓટોમેટિક જાતે વીણી છે, પહેલી હતી પણ રેડી વ્યવસ્થિત વીણી છે, એટલે ખૂબ સારું કહેવાય. અને મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. આવા નવા વિડીયો તમારે જોતા હોય તો પણ એક કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને શાંતિથી તમે આ વિડીયો જુઓ. બરાબર, અને હું વાસળી થોડી ઊંચી કરું, જેથી પાણી હોય એ નીકળી જાય. બરાબર, અને બહુ મસ્ત વાસળી આવી છે, તમારો બધાનો આભાર. હવે આપણે પપ્પા આવે એટલે આપણે પૂછો શું ચેવાય આપી છે. બરાબર, તમે જોઈ શકો છો. હવે ગાય કમ્પ્લીટ રેડી છે, કમ્પ્લીટ હોતે છે, એ સારું કહેવાય ને, કે પહેલાં વેતનની વાસળી ગાય હોતી નહીં હોતી. તો તમારો બધાનો આભાર. જય ગૌ માતા. ઓ ભાઈ, ગાય મસ્ત વીજી છે અને હવે રેડલી છે, તમે જુઓ છો. ને પપ્પા આવે, પપ્પા રેડલા આયા. રેડલી આવે, રેડલી તમે જોજો. રેડલી આપણે બોલે રેડલી આવી જ જાય એમ. તમે જોત કરી, મન તો રેડલો છે. હા, શું કહો? બહુ ભલી રેડલી કાળી કાબરી આવશે, કાળી રેડલી આવશે. रेडली है, रेडली है। तो आपने कितने दिन पहले बोला था? हाँ, હવે ઓને વીએને પાસે વાલે તૈયાર થવા જો આને રેડલી આવી જી. અને પપ્પા ઓને કીધું તો એને રેડલી આવી જાય. ઓને શું અત્યારે કહેતો ખાલી એને 100% રેડલી. એ 100% રેડલી. મસ્ત રેડલી છે, મસ્ત રેડલી ખાવ. હા, રેડલી ને થોડી થોડી રેડલી છે ખાલી. હાથી વીજી કાકા. હા, કોઈ આઈડિયા જ નહીં. આપણે ક્લોઝઅપ કરાવી દઉં. તો મિત્રો મસ્ત રેડલી આવી ગઈ છે. હવે આપણે જમવા જવાનું છે. આજે ગાયા માટે આપણે હવારાના હતા, તમે જોઈ શકો છો. અને ટેન્શન હતું કે શું આવશે તમારો બધાના આભારથી
મસ્ત મજાની રેડલી આવી ગઈ છે. તો આપણે 2 રેડલી મસ્ત થઈ ગઈ છે. અને આ ગાયની પણ રેડલી છે, તમે જોઈ શકો છો. આ ગાયની મસ્ત રેડલી ઈના આખલાની ફળેલી, આની પણ. અને હવે એની બેન આવી ગઈ છે બીજી. તો મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગૌ માતા.